આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે વાહિદ મશદી. સમગ્ર વિશ્વને અખૂટ પ્રેમ, કરુણા અને માનવ સેવાનો સંદેશ આપનારા ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ભરૂચ CNI ચર્ચ મંડળીના સભ્યોએ ઉત્સવની ઉજવણીનો દેખાવ કરતા સેવા સાથે જોડીને ઈસુના દ્રષ્ટાંતને સાકાર કર્યો છે. કમિટીના સભ્યોએ શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા ગરીબ, નિરાધાર અને સશક્ત લોકો માટે ફ્રૂટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આશ્રિત લોકોની સેવાકીય પ્રવૃત્તિને પણ CNI ચર્ચના સભ્યોએ બિરદાવી હતી. આ સેવાભાવના પૂર્ણ ઉજવણી એ સાબિત કરે છે કે નાતાલ પર્વ માત્ર સજાવટ અને આનંદનો તહેવાર નથી, પરંતુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, કરુણા અને માનવ સેવાના સંદેશને સમાજમાં જીવંત રાખવાનો પાવન અવસર છે. ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી 2 દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ભારતીય વાયુસેનાની સારંગ ટીમ તેના પ્રભાવશાળી હેલિકોપ્ટર ઉડાન માટે વિશ્વભરમાં જાણીતી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ એરસ્ટ્રીપ પર સારંગ, આકાશગંગા અને રિમોટ કંટ્રોલ્ડ એરો મોડેલનું પ્રદર્શન યોજાયું હતું. મોર માટે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલ સારંગ શબ્દ ભારતીય વાયુસેનાના ગૌરવપૂર્ણ હવાઈ રાજદૂત તરીકે ઉભરી આવ્યો છે, જે તેના હવાઈ યોદ્ધાઓની વ્યાવસાયિકતા, ચોકસાઈ અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ટીમે તેના સંકલિત એરોબેટિક દાવપેચથી વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરાયા બાદ હવે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં એક સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ વિધાનસભામાં ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરિયા તળાવ ભરૂચ ખાતે 1 મહિનો મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન કરવામાં આવ્યું. આ રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પથી ઘણા બધા સાધકોના વજન 2 થી લઈને 9 કિલો સુધીના ઓછા થયા છે. નાની મોટી ઘણી તકલીફો, રોગો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળી. આવા કેમ્પનું આયોજન રેગ્યુલર થતું રહે અને સૌ નિરોગી બને તેવી ભરૂચના યોગ કોચ અને સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડને વિનમ્ર રજૂઆત કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ, રોટરી કમ્યુનિટી કોર્પસ અને જયાબહેન મોદી કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના તબીબોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પમાં સ્તન કેન્સર સ્ક્રીનિંગ, મોઢાના કેન્સરની તપાસ તેમજ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાની સરકારી શાળાઓમાં અભૂતપૂર્વ વિકાસથી ખાનગી શાળાઓને પણ પાછળ છોડતી સરકારી શાળાઓ દેખાઈ રહી છે. આમોદ તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શિક્ષણ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ જોવા મળી છે, જેના કારણે અહીંની સરકારી શાળાઓ આજે સુવિધાઓની દ્રષ્ટિએ ખાનગી શાળાઓ કરતાં પણ વધુ સજ્જ અને આકર્ષક બની ગઈ છે. હમણાં જ આપે ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા વાહિદ મશદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.